કચ્છના બન્નીમાં છેલ્લા થોડા વર્ષોથી નિયમિત વરસાદ પડતા કચ્છના પશુધન માટે રાહત જણાતી હતી, પરંતુ ચાલુ વર્ષે ગરમીનો પારો ઊંચકાતા ઉનાળાના પ્રારંભે જ બન્ની પચ્છમ વિસ્તારમાં માનવ વસ્તી કરતાં પશુઓની વસ્તી વધારે છે. આ માલધારી લોકોનો આધાર એકમાત્ર પશુધન પર આધારિત છે. એક પાણીની અછત વચ્ચે અત્યારે સતત વધતી જતી ગરમીને કારણે પશુઓના દૂધમાં નોંધપાત્ર ઘટાડો થતાં પશુપાલકો પાયમાલ બન્યા છે, જેના કારણે સ્થાનિક પશુપાલકો આર્થિક સંકટમાં મુકાયા છે. એક તરફ ગરમીના કારણે સીમમાં ઘાસનો તણખલું નથી, બીજી તરફ વૈશ્વિક પરિસ્થિતિના લીધે પશુઓના ખાણદાણના ભાવ ઊંચકાતા પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘટાડાને બે વજહ છે. એક તો આવી ગરમીમાં પાણીની તંગી છે. પાણી તો એવું છે કે પાણી માણસોને નથી મળતું, ચોપાને શું મળે. અને બીજું જે છે, જે ચરિયાણ ઓછું થઈ જાય, ગરમીમાં ચરિયાણ ઓછું થઈ જાય અને ચરિયાણ ના હોય, એક તો ખાણદાણ મોંઘા થઈ ગયા છે એટલા કે આસમાને ભાવ પહોંચી ગયા છે, અને બીજું ચરિયાણ ના હોય, ઘાસ નજીકમાં ના હોતું હોય અને ઘાસ હોય તો ત્યાં ઢોર પહોંચી ન શકે આવી ગરમીમાં, તો જાહેર છે કે 70% જેવું તો દૂધ ઓછું થઈ ગયું છે અને 30% જેવું જ દૂધ રહ્યું છે. હવે આમાં તકલીફ શું થાય છે ખબર છે કે એક તો માણસોને દૂધ ઓછું થઈ ગયું અને ખાણદાણના એટલા ભાવ કે માણસો બિચારા લઈ ન શકે, તો ચોપાની હાલત ખરાબ અને માણસ પોતાની હાલત ખરાબ હોય, તો એવી કોઈ અપેક્ષા કોના ઉપર રાખીએ કે ભાઈ તમે અમને કોઈ પણ સુવિધા આપો. કોઈ સુવિધા આપવામાં તૈયાર નથી સરકાર હોય કે ગમે એવી, કે કોઈ સંસ્થાઓ હોય કે ચલો સંસ્થાઓ બીજું જોઈએ છે કચ્છની અંદર કે ગાયોને કાંઈ પણ થોડું ઘણું આપે છે, પણ મેં વાત કરી પહેલા કે ભાઈ મિસરીયાળામાં 18,000 થી 20,000 ગાયો છે, પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. હું હમણાં જ અઠવાડિયું પહેલા ગયો તો એ લોકોની ગાયોની હાલત ખરાબ છે અને માણસોને બહુ તકલીફ છે. કાંઈક સરકારને કાંઈક જોવું જોઈએ, કાંઈક મદદ કરવી જોઈએ જો માણસો બિચારા નંબી શકે વરસાદ સુધી. બન્ની વિસ્તારમાં સાહેબ અમારો જે પશુ સંરક્ષક માલધારી સંઘ છે, આમ દર વર્ષે સર્ચ કરીએ છીએ તો 1.5 લાખ થી 2.5 લાખ જેવું અમારે પશુધન છે. જો કે આપણે જોઈએ તો માણસો પણ વધારે સંખ્યા છે, માણસોની પણ વધારે સંખ્યા છે. અને જો આપણે દૂધનું કહીએ તો દૂધ તો એક ગરમી આવી જેમાં માણસો કહે ને કે માથા ફૂટી જાય એવી ગરમી, એમાં પાણી ન મળતું હોય અને ઘાસચારો ન હોય તો એ તો જાહેર વાત છે કે ભાઈ એ તો દૂધ તો ઓછા થવાના છે. હવે દૂધ ઓછું થઈ ગયું એનું પણ એક છે કે દૂધ ઓછું થઈ ગયું તો હવે એ લોકો જે પહેલા દૂધ હોય તો એમાં ખાણદાણ કરે કે ઘાસચારો લે, પણ હવે દૂધ ઓછું થઈ ગયું તો પછી આમાં શું લે? પોતાનું કરે કે ચોપાનું કરે? બંનેની હાલત ખરાબ છે. કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. કચ્છ જિલ્લામાં 4.5 લાખ જેટલું બન્ની ભેંસોનું પશુધન આવેલું છે અને 6.5 લાખ જેટલું ગાયોનું પશુધન આવેલું છે. અત્યારે ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો વધુ પડતી ગરમીના કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટવાના પ્રમાણ રહેતું હોય છે. આ સિઝનમાં ઉનાળાના દિવસોમાં જે નોર્મલ જે દૂધનું ઉત્પાદન હોય અને ગરમીના કારણે 10% દૂધ ઉત્પાદન ઘટતું હોય છે. અને આવા આપણે નાની નાની બાબતોમાં પશુપાલકો કાળજી રાખશે કે પશુઓને બપોરના ભાગમાં ચારિયાણ બંધ કરવું, હુંફાળું પાણી આપવાનું, વધારે પડતો લીલોચરો આપવાનો અને સવાર સાંજ બપોરના ભાગમાં નવડાવવાનું રાખશું, તો દૂધ ઉત્પાદન જે ઘટાડો થાય છે તેમાં આપણે સફળતા મેળવી શકશું. કચ્છ જિલ્લામાં દૈનિક અંદાજિત 20 લાખ લીટર જેટલું દૈનિક દૂધ ઉત્પાદન થાય છે અને ગરમીને કારણે 10% જેટલું દૂધ ઉત્પાદન ગરમીને કારણે ઘટી શકે છે.